પૈસા આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ વાતને કોઈ જ નકારી નથી શકવાનું. પરંતુ મારા અને તમારા જેવા મિડલ ક્લાસ વ્યક્તિઓ માટે જ્યાં આપણી ઇન્કમ છે એ મર્યાદિત છે, એવામાં આપણે ખર્ચા અને મોજશોખ વચ્ચે ક્યાંક ને ક્યાંક દબાઈ જતા હોઈએ છીએ. ક્યારે મોજશોખ પૂરા કરવા અને ક્યારે આપણે ખર્ચા પૂરા કરવા એ આપણને ખબર જ નથી પડતી. પરંતુ એવામાં જો આપણે અમુક ફાઇનાન્શિયલ રૂલની જો ખબર હોય ને તો આરામથી આપણે મોજશોખ તો પૂરા કરી શકીએ છીએ, પરંતુ એની સાથે સાથે આપણે ખર્ચા અને ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજે હું તમને એવા ટોપ 5 રૂલ જણાવીશ, જો એને તમે ફોલો કરશો તો ચોક્કસથી તમે તમારું જીવન આરામથી કાઢી શકશો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. ધારો કે તમારે iPhone 15 Pro Max લેવો છે, જેની બજાર કિંમત અત્યારે 1,45,000ની આસપાસ છે, પરંતુ તમારી અત્યારની જે સેલેરી છે એ અત્યારે 30,000ની આસપાસ છે. પરંતુ હવે એમાં તમને વિચાર આવતો હશે કે આ ફોન લેવો કે નહીં. પરંતુ હા, તમારી ઇન્કમ પ્રમાણે તમે તમારો ડ્રીમ ફોન તો ચોક્કસથી લઈ શકશો. એટલે કે એના માટે એક રૂલ છે જેનું નામ છે 2-6-10 રૂલ. હવે આ રૂલ શું કહે છે? જેમાં 2-6-10માં 2 કહે છે કે તમારી જેટલી પણ ઇન્કમ છે એનાથી 2 ગણો વધારે તમે ફોન લઈ શકશો. એટલે કે જો તમારો પગાર 50,000ની આસપાસ હોય ને તો તમે 1 લાખનો ફોન ખરીદી શકો છો. હવે 2-6-10 એમાં 6 એમ કહે છે કે આ માટે તમે ઈએમઆઈ જો કરવાનો હોય, લોન કરવાના હોય, એટલે કે નો કોસ્ટ ઈએમઆઈ કરવાનો હોય ને તો 6 મહિના સુધીની કરાવવાની છે. એટલે કે 6 મહિનાની અંદર તમારી બધી જ ઈએમઆઈ પૂરી થઈ જવી જોઈએ. 2-6-10 એમાંથી જે 10 છે એ એમ કહે છે કે તમારી જે ઈએમઆઈ છે દર મહિને આવે છે એ તમારા પગારના 10% જેટલી હોવી જોઈએ. હવે જો તમે આ ત્રણેય રૂલ ફોલો કરી શકતા હોય ને તો ચોક્કસથી તમે આ ફોન એટલે કે તમારો ડ્રીમ ફોન લઈ શકો છો. નંબર 2, ઇમરજન્સી ફંડ. હવે આપણને બધાને ખબર છે કે આપણને ક્યારેક ક્યાંક તો એવી સિચ્યુએશન આવી જ જવાની છે કે જે આપણને એવા પૈસાની જરૂર પડવાની છે કે જે આપણા હાથમાં હોવા જ જોઈએ. એટલે કે નામ જેવું છે એવા જ એના ગુણ છે, ઇમરજન્સી ફંડ. એટલે કે ગમે ત્યારે ઇમરજન્સીની વખતે કામ આવે એવું ફંડ. હવે આપણને નથી ખબર કે આપણી જાતે એવી કોઈ સિચ્યુએશન આવી જવાની છે કે જ્યાં આપણને અચાનક પૈસાની જરૂર પડવાની છે. ન કરે ને નારાયણ, તમારી જે નોકરી છે એ જતી રહે, તો તમારે હવે જેવા બેઝિક ખર્ચા છે એ તો તમારે કરવાના છે, જેમ કે રહેવા કરવાના, ઈએમઆઈ તમારા જે કપડાના ખર્ચા છે, સામાન્ય એવા બધા જ ખર્ચા કે જેના વગર તમે નથી જ રહી શકવાના. તો એવા સમયે 3-6-9 રૂલ તમને ચોક્કસથી મદદ કરી શકે છે. તો આમાં 3-6-9 એમાં 3 શું કહે છે તેની વાત કરીએ. 3 નો મતલબ એમ થાય કે જો તમે નોકરી કરો છો તો તમારી પાસે 3 મહિનાનું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ, જેથી તમારી જો નોકરી જતી રહે તો તમે 3 મહિના સુધી આરામથી તમારા ખર્ચા કાઢી શકો. 3-6-9 એમાં 6 એમ કહે છે જો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હજી સુધી નથી, આની સાથે સાથે તમે સેલ્ફ એમ્પ્લોયડ છો અથવા તો ફ્રીલાન્સિંગ જોબ કરો છો, તો તમારી પાસે 6 મહિનાનું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. 3-6-9 હવે એમાં 9 એમ કહે છે કે જો તમારી જોબ એવી છે કે જ્યાં ખૂબ જ ઉતાર ચઢાવવાળી છે, જ્યાં હાઈ રિસ્ક છે, ત્યાં તમારી પાસે 9 મહિના સુધીનું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. હવે ઇમરજન્સી ફંડ ઉપર ઓલરેડી હું એક વિડીયો બનાવી ચૂક્યો છું. જો તમારે જોવો હોય તો ચોક્કસથી ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી શકું છું, જેથી તમે ઇમરજન્સી ફંડને આખી રીતે સમજી શકો, શું છે એ સમજી શકો અને ચોક્કસથી કેવી રીતના મેનેજ કરવું એ પણ સમજી શકો છો. જો તમે આ વિડીયો જોઈ લેશો તો તમને ચોક્કસથી એક વાતની તો ગેરંટી આપી શકું છું કે તમે જ્યારે તમારી નોકરી કે કોઈ પણ ઇમરજન્સી આવશે ત્યારે તમે એને પાર પાડી શકશો. નંબર 3, હવે આપણામાંથી ઘણા બધા લોકોની ઈચ્છા હશે કે એકવાર ફોરેન જઈ આવી. હવે આપણામાંથી આસપાસના લોકો એવા હશે કે જે ફોરેન ટ્રીપ કરીને આવ્યા છે. આસપાસ નહીં હોય તો રિલેટિવ હશે, રિલેટિવ નહીં હોય તો ફ્રેન્ડ હશે કે જે આજકાલ ફોરેનથી પાછા આવ્યા છે અને કદાચ હવે તમારી પણ ઈચ્છા હશે કે એકવાર તો ફોરેન જવું જ છે. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. તમે એક ફાઇનાન્શિયલ રૂલ છે જે ફોલો કરશો તો ચોક્કસથી તમે ટૂંક સમયમાં ફોરેનની ટ્રીપ લઈ શકશો. હવે રૂલ કયો છે? આ રૂલ છે 6-5-1 રૂલ. એમાંથી 6-5-1માંથી 6 એમ કહે છે કે તમારો જે વિદેશનો ખર્ચ છે ને એ તમારી આવકથી 6 ગણાથી વધારે ન હોવો જોઈએ. 6-5-1માં 5 એમ કહે છે કે તમારે દર વર્ષે 5% જેટલું બચત કરવી જોઈએ. એટલે કે તમારી ઇન્કમ આખા વર્ષ દરમિયાન જેટલી પણ હોય એના 5% તમારે આ એક ફોરેન ટ્રીપ માટે કાઢવાના છે. 6-5-1 એમાં જે છેલ્લું 1 છે ને એનો મતલબ જ એમ થાય કે તમે 6 અને 5 ફોલો કરશો તો આખા વર્ષમાં એક ટ્રીપ તો તમે ફોરેનની કરી જ શકશો. નંબર 4, આપણે બધાને જ ખબર છે કે આપણે એક વખત તો વૃદ્ધ થવાના છીએ. એક વખત તો એવો સમય આવશે કે જ્યારે આપણે કમાઈ નહીં શકીએ, પરંતુ એ જ સમયે આપણી પાસે પૈસા ન હોય તો બાકીની જિંદગી કેવી રીતના નીકળશે? તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. એક રૂલ જો અત્યારથી ફોલો કરશો તો ચોક્કસથી તમે તમારી બાકીની જિંદગી આરામથી કાઢી શકશો. આ રૂલ છે 20-10-16 રૂલ.
હવે આ 20-10-16માં 20 એમ કહે છે કે તમે દર વર્ષે તમારી જેટલી પણ ઇન્કમ છે ને એમાંથી 20% એટલે કે 20% જેટલું તમે બચત કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો ફોર રિટાયરમેન્ટ ફંડ. 20-10-16 એમાંથી 10 એમ કહે છે કે તમે તમારી પાસે 10 ગણું ફંડ હોવું જોઈએ, એટલે કે તમારી વાર્ષિક ઇન્કમ જેટલી પણ છે ને એનાથી 10 ગણું ફંડ હાલથી જ ભેગું કરી નાખો, જેથી આવનારા સમયમાં એટલે કે 60 વર્ષની ઉંમરે તમે જ્યારે પણ રિટાયરમેન્ટ થાવ ને ત્યારે તમારી પાસે એક એવી રકમ હોય કે જેનાથી તમે બાકીની જિંદગી આરામથી કાઢી શકો. 20-10-16 એમાં 16 એમ ધારવામાં આવે છે કે તમે 60 વર્ષે ચોક્કસથી જે છે એ રિટાયરમેન્ટ લઈ જ લેશો. હવે એવું માનવામાં પણ આવે છે કે 16 યર પછી એટલે કે 60 વર્ષ પછી તમે કંઈ જ નહીં કમાતા હોય, તમારી પાસે આવકનો કોઈ પણ સ્ત્રોત ન હોય, ત્યારે આજે 20 ને 10 રૂલ જે તમે ફોલો કર્યો છે એ તમારા કામમાં આવશે અને બાકીની જિંદગી તમારી પરિવાર સાથે આરામથી કાઢી શકશો. નંબર 5. હવે આપણામાંથી બધા જ લોકોની એટલે કે 90-99% લોકોની ઈચ્છા હશે કે તમારી પાસે તમારી ડ્રીમ કાર હોય. હવે મર્સિડીઝ હોય, BMW હોય કે કોઈ પણ હોય, ડઝન્ટ મેટર એટ ઓલ. પરંતુ હવે તમારી ઈચ્છા તો ચોક્કસ હશે કે આવી એક કાર મારી પાસે હોય. હવે એના માટે એક રૂલ છે, જો એને ફોલો કરી લીધો ને તો ચોક્કસથી તમારી પાસે ટૂંક જ સમયમાં આ ગાડી આવી જશે. આના માટે એક ફાઇનાન્શિયલ રૂલ છે જેનું નામ છે 13-5-15 રૂલ. હવે 13-5-15 રૂલ આખરે છે શું? એમાંથી 13-5-15 માંથી 30 એમ કહે છે કે તમે તમારી જેટલી પણ ગાડી લેવી છે, કઈ પણ ગાડી લેવી છે, એના 30% જેટલું ડાઉન પેમેન્ટ ઓલરેડી તમારી પાસે હોવું જોઈએ. 13-5-15 હવે એમાંથી 5 એમ કહે છે એટલે કે 5 એમ કહે છે કે ઓલરેડી તમારી પાસે એટલી તો બચત હોવી જોઈએ, એટલું તો ફંડ હોવું જોઈએ કે જેનાથી તમે માત્ર ને માત્ર 5 વર્ષ માટેનું જ EMI રાખી શકો, એટલે કે 5 વર્ષની અંદર તમારી આ જે લોન છે પૂરી થવી જોઈએ. 13-5-15 હવે 15 એમ કહે છે કે તમારે દર મહિને તમારી ઇન્કમના 15% જેટલા EMI માં ખર્ચવાના છે. હવે જો તમે આ ત્રણેય રૂલ ફોલો કરી શકતા હોય ને તો ટૂંક જ સમયમાં તમારી પાસે તમારી ડ્રીમ કાર હશે. હવે આ અમુક એવા રૂલ હતા કે જે મેં તમને કીધા, જો એને ફોલો કરશો તો તમને કદાચ આવનારા સમયમાં આરામથી તમે તમારા મોજો પૂરા કરી શકશો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો અને આની સાથે સાથે તમે ખર્ચા પણ કાઢી શકશો. હવે ખાલી આ તો અત્યારે મેં તમને 5 એવા રૂલ બતાવ્યા કે જે તમારે જાણવા જરૂરી હતા. જો તમારે હજી પણ વધારે જોતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં યસ કરીને જણાવી દેજો. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો અમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.